આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. અને હું તમને આ એપ્લિકેશનના માધ્યમથી કે જેની અંદર પ્રશ્ન વાઇઝ આપેલા છે મુદ્દાઓ, આપણી જે થિયરી છે એ બધી પ્રશ્ન વાઇઝ આપેલી છે, તો આપણે એ પ્રમાણે તૈયારી કરશું આની અંદર. તો એનાથી તમારે કોઈ પણ પ્રશ્ન છૂટશે નહીં અને બધી થિયરી તમારી કમ્પ્લીટ થઈ જશે. પણ વાત કરીએ એ પહેલાં અહીંયા તમારા જે ચેપ્ટર નંબર 5ની અંદર જેટલા પણ પ્રશ્નો છે, મતલબ ટોટલ પ્રશ્નો જે છે એ લગભગ ઘણા બધા છે. પણ થિયરીની જો વાત કરીએ આપણે તમારા થિયરીના મુદ્દા પ્રમાણે, તો એમાં જે થિયરી છે એ 5.1થી લઈને 5.6 થિયરી અને 5.1થી 5.5 સુધીના ઉદાહરણ છે એ તમારા જે કોર્સમાંથી નીકળી ગયેલા છે. પણ તો પણ હું તમને થોડી ઘણી એની માહિતી આપી દઉં, બરાબર છે. હવે પ્રસ્તાવનામાં તો આપણે એની કંઈ જરૂર નથી, તમે વાંચી લેજો જરાક. પછી તમારી પહેલી થિયરી આવે છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, તો એની પણ કાંઈ જરૂર નથી. પછી આવે છે એક જડત્વનો નિયમ, તો જડત્વનો નિયમ જે છે એ તમે વાંચશો તો તમને ખબર પડી જશે. પછી આવે છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, અને પહેલો નિયમ જે છે એ પહેલો નિયમ તમને કદાચ ખ્યાલ હોય તો તમને બધાને ખ્યાલ હશે. એમ તો તમે આ ત્રણે નિયમો જે છે એ પહેલાં શીખી ગયા છો ધોરણ 9ની અંદર. તો પહેલો નિયમ શું કહેવા માંગે છે એ તમને કદાચ ખ્યાલ જ હશે, તો પણ હું તમને કહી દઉં કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોય, એટલે કે જો બાહ્યબળ આપણે લગાડતા હોય એ બાહ્યબળ જે છે એ કુલ શું હોય તો કે શૂન્ય હોય, તો તેનો પ્રવેગ પણ કેવો હોય તો કે શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્યબળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ શું હોય છે, અશૂન્ય હોય છે. એનો મતલબ એમ થયો કે જ્યાં સુધી તમે પદાર્થ ઉપર કોઈ બાહ્યબળ ન લગાડો ત્યાં સુધી પદાર્થ જે છે એ જો ગતિમાં હોય તો ગતિમાં રહે અને સ્થિર હોય તો સ્થિર રહે છે. આ છે તમારો પહેલો નિયમ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. સિમ્પલ લોજિક છે કે ભાઈ જો કદાચ તમને એક બે એવા એક્ઝામ્પલ પણ આપેલા હશે કે ભાઈ બુક જે છે એ અત્યારે ટેબલ ઉપર પડેલી હોય તો એ બુકને આપણે જ્યાં સુધી બળ નહીં આપીએ ત્યાં સુધી એ કેવી રહેશે તો કે સ્થિર જ રહેશે, બરાબર. એવી રીતે કારનો એક્ઝામ્પલ આપેલો હશે કે કાર જે છે એ અચળ વેગથી ચાલુ હોય, બરાબર છે, તો ત્યાં સુધી એને આપણે બાહ્ય બળ નહીં આપીએ ત્યાં સુધી એ કાં તો એ અચળ વેગથી ચાલુ જ રહેશે ને કાં તો પછી એ શું હશે, સ્થિર હશે તો સ્થિર જ રહેશે, બરાબર. એક એ વસ્તુ છે. પછી આપણે આવે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હું શોર્ટમાં સમજાવું છું થોડુંક, કેમ કે એ થિયરીઓ જે છે એ બધી નીકળી ગઈ છે એટલા માટે. ને તો પણ આમાંથી જે આગળની તમારી જે બીજી બધી એક્ઝામો છે જેમ કે જી અને નીટમાં જે પૂછાવાના મુદ્દા છે એ હું તમને કરાવું છું, બરાબર. હવે જે ગતિનો બીજો નિયમ જે છે એ ગતિના બીજા નિયમ માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે વેગમાનની. વેગમાન જે છે અત્યાર સુધી તમારા માટે આવ્યું નથી, ને કાં તો આવી ગયો હશે 9માની અંદર તો ખાલી એટલું આવ્યું હશે કે વેગમાન શું કહેવાય છે, તો કે ભાઈ રેખીય વેગમાન જે છે એને કહેવામાં આવે છે કે પદાર્થનું દળ. શું કહેવાય એને, તો કે ભાઈ પદાર્થનું દળ અને પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું શું કહેવામાં આવે છે, રેખીય વેગમાન કહે છે. એટલે તમે આને આવી રીતે લખી શકો, P=mv. અને એનો એસઆઈ એકમ શું થાય તો કે એમ એટલે કિલોગ્રામ ને વી એટલે વેગ, એટલે એને કહેવામાં આવે મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ, કાં તો એને લખી શકો તમે ન્યૂટન સેકન્ડ. સીજીએસ પદ્ધતિમાં એનો એકમ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ, કાં તો એને ડાઇન સેકન્ડ કહેવાય. એટલા બધા એના એકમો છે અને આ એનું પારિમાણિક સૂત્ર છે. આ લગભગ બધાને ખ્યાલ હશે, બરાબર છે. આટલી વસ્તુ છે અહીંયા, ઓકે. બીજી વાત કરીએ આપણે કે ભાઈ આ વેગ કરતાં વેગમાન શું કામ વધુ માહિતી આપે. પ્રશ્ન વાઇઝ જો આપણે જોવા જઈએ તો તમને તમારી ટેક્સ્ટબુકની અંદર મુદ્દા વાઇઝ આપેલા હશે. હું સિમ્પલ લોજિકથી તમને વાત કરું કે આપણી પાસે સમજી લ્યો કે આપણી પાસે બે વસ્તુઓ છે, એક સાયકલ છે અને એક કાર છે. બંને સેમ સ્પીડથી એટલે કે સેમ વેગથી આગળ તરફ આવે છે, અને એમ સમજો ને કે 20 મીટર પર સેકન્ડ કે 50 મીટર પર સેકન્ડની સ્પીડથી આવે છે બે વસ્તુ. તો તમને ખ્યાલ છે, તમે કદાચ રસ્તામાં વચ્ચે ઊભા હોય તો બેય સાથે તમે જો અથડાઓ તો તમને સાયકલથી વધારે ઈજા થાય કે કારથી વધારે ઈજા થાય. સિમ્પલ લોજિક છે કે જે વસ્તુ મોટી હશે એનાથી વધારે ઈજા થશે. એનો મતલબ એમ થયો કે વેગ તો બંનેના સરખા છે, પણ બંનેના વેગ સરખા હોવા છતાં શું થાય છે તો કે જેનું દળ વધારે છે એ આપણને શું કરે છે તો કે ઈજા પહોંચાડે છે. એનો મતલબ એમ થયો કે ખાલી વેગ અહીંયા પૂરતું નથી, અહીંયા આપણને વેગની સાથે શું જોશે તો કે વેગની સાથે દળનો ગુણાકાર જોશે, જે આપણને આપે છે વેગમાન. અને એ વેગમાનથી આપણને વધારે માહિતી મળે છે.
બરાબર. એટલે અહીંયા આપણને વેગમાનની થોડીક વધારે માહિતી તમારે મેળવવાની છે. એટલે આવા ઘણા બધા તમને એવા એક્ઝામ્પલ આપેલા હશે વેગમાનની અંદર, તો આપણે એ વેગમાનની અંદર તમે આવી રીતે સમજી શકો. બરાબર. પછી આપણે વાત કરીએ આપણા બીજા નિયમની, કેમ કે વેગમાન જેવું વસ્તુ આવી ગઈ એટલે વેગમાનની વસ્તુમાંથી જ આપણે ક્યાં જવાનું છે, તો કે ભાઈ બીજા નિયમ તરફ જવાનું છે. અને ગતિનો જે બીજો નિયમ જે છે એ બીજો નિયમ આપણને આ કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. હવે વાત કરીએ કે ભાઈ વેગમાનના ફેરફારનો દર. વેગમાનના ફેરફારનો દર એટલે શું? તો કે પહેલાં તો વેગમાનમાં ફેરફાર કરવો પડે. ને વેગમાનમાં ફેરફાર કરવો હોય તો શું કરવું પડે? તો કે ભાઈ PF માઇનસ PI એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. હવે પી એટલે શું થાય? તો કે પ્રારંભિક વેગમાન શું? તો કે PI ઇઝ ઇક્વલ ટુ MV. ને અંતિમ વેગમાન એટલે શું થાય? તો કે V પ્લસ ડેલ્ટા V. એટલે એનો મતલબ એમ થયો કે તમે કોઈ પદાર્થ એમ દરના પદાર્થમાં V વેગથી બદલાવીને એને શું કરો છો? V પ્લસ ડેલ્ટા V કરો. તો V પ્લસ ડેલ્ટા Vનો મતલબ બીજો કાંઈ થતો નથી. V છે એ શું છે? તો કે પ્રારંભિક હોય. તો V પ્લસ ડેલ્ટા V શું હશે? તો કે અંતિમ હશે. એવી રીતે તમે જો વેગમાનનો ફેરફાર કરો તો જવાબ શું આવે? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો જવાબ આવશે તમારી પાસે M ડેલ્ટા V. ગતિના બીજા નિયમ પ્રમાણે શું કહેતું હતું કે વેગમાનમાં ફેરફારનો દર. વેગમાનમાં ફેરફારનો દર એટલે આવી રીતે તમે લખી શકો. એટલે હવેથી તમારે એક નવું સૂત્ર તમારે એક આ યાદ રાખવાનું છે. F ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T. બરાબર. હવે તમે કે જે છે એને તમે પ્રપોઝનલ ટુ છે એને કાઢી નાખો તો અહીંયા તમને એક નવું શું બનશે? તો કે એક અચળાંક મૂકવો પડશે. કે એને અચળ જ રહેવા દો, એની કાંઈ આપણે જરૂર નથી એમ તો. બરાબર. એટલે F ઇઝ ઇક્વલ ટુ બનશે, પછી આપણે લિમિટ લઈ લઈએ ડેલ્ટા T ટેન્સ ટુ 0ની. યાદ છે આપણે વિકલન કરતા ત્રીજા ચેપ્ટરમાં. એવી જ રીતે અહીંયા બધું સેમ. P બરાબર MV મૂકો, પછી એમને અલગ કરો, Vને અલગ કરો. તો આવી રીતે જેટલા પણ સમીકરણ બનશે જોજો એક પછી એક સ્ટેપ વાઇઝ અહીંયા તમને આપેલા છે. અને F ઇઝ ઇક્વલ ટુ કેમાં અચળ વસ્તુ જે છે એને એમને એમ રહેવા દેવાની છે. બાકી બધી વસ્તુની અંદર તમે શું કરી શકો છો? એની ગણતરી કરી શકો છો. જેમ કે M અને V બંને હોય તો એમનું તો તમે શું કરવાના નથી, કંઈ વિકલન જે છે એ થવાનું નથી. અને બાકી રહી છે ખાલી V. તો dV બાય dt જે છે તો એમ જોજો અહીંયા ડાયરેક્ટ તમે આવી રીતે કરી શકો કે કે જે છે એ અચળ, એમ અચળ, અને dV બાય dtની જગ્યાએ આપણે ડાયરેક્ટ શું લીધું છે? તો કે પ્રવેગ. કેમ કે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવાથી તમને શું મળશે? તો કે પ્રવેગ મળશે. અને એવી જ રીતે નવું એક સમીકરણ આવે છે F ઇઝ ઇક્વલ ટુ MA, જે આપણા માટે ખૂબ ઉપયોગી. તમને કદાચ ખબર હશે કે F ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ MA થાય છે. બરાબર. તો આ વસ્તુ જે છે એ ખાસ અહીંયા તમારે શીખવાની હતી, એટલે મેં તમને આ વસ્તુ શીખવાડી. F ઇઝ ઇક્વલ ટુ MA. એનો મતલબ એમ થયો કે તમે આમાં 3 સૂત્રો બનાવી શકો. એમ જોવા જાય તો તમારા 3 સૂત્રો એમાં બને. ક્યાં ક્યાં? તો કે એક બને F ઇઝ ઇક્વલ ટુ DP બાય DT, અને એક બને F ઇઝ ઇક્વલ ટુ MA. તો તમે 3 સૂત્રો બનાવી શકો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે તમે એમ લખી શકો કે જો F ઇઝ ઇક્વલ ટુ MA હોય અને જો એની ઉપર F બરાબર જો 0 થઈ જાય તો એનો પ્રવેગ પણ શું થઈ જાય છે? 0 થઈ જાય. અને પ્રવેગ 0 ક્યારે થાય? જ્યારે એનો વેગ શું હોય? તો કે અચળ હોય. તો જે આપણને પહેલા નિયમની યાદ અપાવે છે. બરાબર. પછી એવી જ રીતે બળ જે છે એ ઘટક વાઇઝ તમે જોવા જાઓ તો એના તો બળ જે છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો એનો મતલબ એમ કે એનો X ઘટક પણ હોય, Y ઘટક પણ હોય અને Z ઘટક પણ હોય. તો એનો મતલબ એમ થયો કે આનો X ઘટક થઈ ગયો, આનો Y ઘટક થઈ ગયો, આનો Z ઘટક થઈ ગયો. એટલે 3 ઘટકોની પણ આપણે આમાં વાત થઈ ગઈ. બરાબર છે. ઓકે. ખાલી તમારે ઘટકો લગાડવાના છે, બીજું કાંઈ એમાં છે નહીં. ઓકે. બસ આટલી અહીંયા વાત છે. તો હું તમને થોડીક શોર્ટમાં વાત કરું છું. બરાબર છે. બાકી આપણે આમાં બધી થિયરી જો ભેગી કરવા જશું તો ભેગું નહીં થાય. ઓકે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. પણ ત્રીજા નિયમ વખતે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમથી આપણે પહેલાં શરૂઆત કરીએ. કેમ કે ત્રીજા નિયમ માટે સૌથી પહેલી એક વસ્તુ જરૂર પડશે આપણને, બળનો આઘાત. અને બળના આઘાતમાં તમારે બીજા નિયમ પરથી આપણે શરૂઆત કરીએ. એટલે હમણાં મેં તમને એવું શીખવાડ્યું કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડેલ્ટા P બાય ડેલ્ટા T. હવે ડેલ્ટા Tને તમે આ બાજુ લ્યો
એફની સાથે ગુણાકારમાં, તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું થાય? તો કે ડેલ્ટા પી થાય. આ એફ ઇન્ટુ ડેલ્ટા ટી જે છે એટલે એને કહેવામાં આવે પદાર્થ પર લાગતું બળ, અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને શું કહેવામાં આવે છે? બળનો આઘાત કહે છે. અને એનો આઘાત એટલે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. અને એ બળનો આઘાત, જો તમે બળનો આઘાત લખો તો બળનો આઘાત એટલે એ શું કહેવાય? તો કે એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી કહેવાય. ડેલ્ટા પી શું છે આપણા માટે? તો કે એ વેગમાનમાં થતો ફેરફાર છે. બરાબર છે. એનું એકમ તમારે લખવું હોય તો એકમ શું લખી શકો? તો ન્યૂટન સેકન્ડ લખી શકો. ન્યૂટન સેકન્ડ લખી શકો અને પછી તમે લખી શકો એનું પારિમાણિક સૂત્રો. બરાબર. એટલે આ વસ્તુ થઈ ગઈ બળના આઘાતની. ને એની ઉપરથી આપણે ત્રીજા નિયમની વાત કરીએ. તો ત્રીજા નિયમની વાત કરીએ તો તમને ત્રીજો નિયમ તો લગભગ બધાને ખ્યાલ હશે કે જ્યાં સુધી કોઈ ત્રીજા નિયમને આપણે અહીંયા તમારે ટેક્સ્ટબુક પ્રમાણે જો જોવા જાય તો ટેક્સ્ટબુક પ્રમાણે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વિશે લખેલું હશે. બાકી તમે એવું શીખા હશો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ને ન્યૂટનના શબ્દ પ્રયોગની અંદર વાત કરું તો એવી રીતે બોલાય છે કે ટુ એવરી એક્શન દેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એનો મતલબ એમ થયો કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. આ વાત થઈ તમારે ત્રીજા નિયમની. ઓકે, એટલે આઘાત ઉપરથી આપણે ત્રીજા નિયમ ઉપર જઈએ છીએ ખરેખર તો. એટલે એ ત્રીજા નિયમની વાત થઈ. બાકી તમને બધાને ખ્યાલ હશે ત્રીજા નિયમ અહીંયા હું તમને તો દેખાડી દઉં કે આ ત્રીજા નિયમ અગત્યના મુદ્દાઓમાં કે ભાઈ બળ જે છે એ હંમેશા શું હોય છે? તો કે જોડમાં હોય. શું કામ? કે બે પદાર્થ પડ્યા હોય તો એ બી ઉપર પદાર્થ જેટલું બળ લગાડે એટલું જ બળ પાછું બી એ ઉપર પણ લગાડે. એટલે અહીંયા જો આવી રીતે તમે વિરુદ્ધ દિશામાં લગાડે એ તમને કદાચ ખ્યાલ હશે. બરાબર છે. એટલે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? માઇનસ એફ બી એ થાય. કેમ કે દિશા કેવી થઈ જશે? વિરુદ્ધ થઈ જશે એટલા માટે. ઓકે, અચ્છા, તો આ ત્રીજા નિયમની વાત થઈ ગઈ. શોર્ટમાં કરાવું છું એટલે. બાકી તમે ટેક્સ્ટબુકની અંદર ખાલી એક વખત વાંચી લેજો. તમારે આ એક વસ્તુને લખવાની કે કંઈ જરૂર નથી. હવે આપણે જે વાત કરવાની છે મેન થિયરી આપણી. કઈ થિયરી મેન? તો કે વેગમાનનું સંરક્ષણ 5.7 આપણે વેગમાનનું સંરક્ષણની આપણે વાત કરીએ. હવે વેગમાનનું સંરક્ષણ એટલે શું? સંરક્ષણ તો લગભગ બધાને ખ્યાલ હશે. સંરક્ષણનો મતલબ શું થાય? તો કે ભાઈ પહેલાં પ્રારંભમાં જે સ્થિતિ થતી હોય એ જ પાછી શું થવી જોઈએ? તો કે અંતિમમાં સ્થિતિ થવી જોઈએ પ્રક્રિયા થઈ ગયા પછી. બરાબર. એટલે પોસિબલ છે કે પ્રારંભમાં જે કોઈ વસ્તુમાં જવાબ 0 આવતો હોય, કાં તો કોઈ વસ્તુમાં કોઈ પણ જવાબ આવતો હોય તો અંતિમ વસ્તુમાં પણ પાછો એ જ જવાબ આવે. જે પહેલાં જો 0 આવતો હોય તો પછી પણ 0 આવે, પહેલાં 5 આવતું હોય તો પછી પણ 5 આવે. પ્રક્રિયા થઈ ગયા પછી એને સંરક્ષણ કહેવાય. બરાબર છે. તો આ સંરક્ષણની અંદર આપણે વેગમાનનું સંરક્ષણ કાં તો રેખીય વેગમાનના આપણે સંરક્ષણની વાત કરવાની છે. બરાબર છે. તો હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે ગનમાંથી કોઈ ગોળી છોડવામાં આવે ત્યારે આપણને કોઈ તમે તો ગનમાંથી ગોળી ન ચલાવી હોય પણ તમે કોઈ દી જોયું હોય કોકને તો તમને એવો અહેસાસ થતો હશે કે એ જ્યારે ગોળી આગળ ગતિ કરતી હોય ને, જ્યારે ગોળી આગળ ગતિ કરતી હોય ત્યારે ગન જે છે એ પાછળ તરફ ધકેલાય છે. તમને એવું લાગે પાછળ તરફ ધકેલાય છે, એવો તમને શું થાય? અહેસાસ થાય. બરાબર. એનો મતલબ એમ થયો કે ગન વડે ગોળી પર જે બળ લાગે છે એ શું છે? તો કે એફ છે. તો એટલું જ બળ એને પાછળ તરફ લાગતું હશે ને, તો ગોળી વડે ગન પર બળ લાગતું હોય ક્યાં હોય? તો કે માઇનસ એફ હોય. આ બંને બળો કેવા હોય? તો કે સમાન. અને સમય પણ કેવો હોય બંનેમાં? તો કે સમાન હોય. એટલે કે ડેલ્ટા ટી સમયની અંદર જ લાગતો હોય. તો એની ઉપર જો બીજા નિયમ ઉપરથી વાત કરીએ તો વેગમાનમાં થતો ફેરફાર કાં તો બળનો આઘાત એ કેટલો થાય? તો કે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો ગનના વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય? તો કે માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. બે અલગ અલગ જ છે, બીજું કાંઈ તો છે નહીં. બરાબર. હવે જો આપણે વાત કરીએ કે ભાઈ ગોળી છોડ્યા પછીનું વેગમાન, ગોળી છોડ્યા પછીનું વેગમાન, પહેલાં ગોળી છોડ્યા પહેલાંનું વેગમાનની આપણે વાત કરીએ. હવે ગોળી છોડ્યા પછીનું વેગમાનની વાત કરીએ તો ગોળીનું વેગમાન જે છે એ કેટલું છે? તો કે એની વાત કરીએ આપણે ગોળીનું વેગમાન પીબી, બુલેટ એટલે પીબી, પી એટલે વેગમાન. બરાબર. મોમેન્ટમ કહેવામાં આવે એમ તો ઇંગ્લિશમાં, પણ અહીંયા આની રાશિને આપણે પી વડે દર્શાવી છે. સ્મોલ પી યાદ રાખજો. કેપિટલ પી જે છે એ પાવર માટે યુઝ થાય છે. અચ્છા, ગનનું વેગમાન જે છે એને ગન કહી દો એટલે પીજી. તો પીજી જેટલું હશે એટલું જ પીબી હશે, પણ કેવું હશે? તો કે માઇનસમાં હશે. હવે બેનો સરવાળો કરો તો એ હંમેશા કેવું થઈ જાય? તો કે 0 થઈ જાય. બરાબર છે. તો પહેલાં પણ તમે એનો સરવાળો કરતા હતા એટલે આ વેગમાનનો ફેરફાર જુઓ છે. અહીંયાથી ફરીથી જુઓ આ ઉપરનું
હું ડબલ અંડરલાઇન કરું છું એક એફ ડેલ્ટા ટી ને બીજું જે છે એ શું છે તો કે માઇનસ એફ ડેલ્ટા ટી. એ બેયનો સરવાળો કરો તો શું થઈ જાય તો કે 0 થઈ જાય. એનો મતલબ શું થયો કે ગોળી અને ગન બંનેથી બનતું એક તંત્ર છે અને એ આખા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે તો કે અચળ રહે છે. અચળ રહે છે એનો મતલબ એમ છે કે આનું શું થઈ ગયું તો કે વેગમાનનું સંરક્ષણ થઈ ગયું. બસ આટલું અહીંયા તમારે શીખવાનું છે. મારી વાત સમજાઈ ગઈ? પછી વાત કરીએ આપણે સંરક્ષણના નિયમની. તો નિયમ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા શું રહે છે તો કે અચળ રહે છે. પાછું તમને અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ ધારો કે બે પદાર્થો છે આપણી પાસે એ અને બી, એનું એકનું વેગમાન પી અને બીજું પીબી. તેની અથડામણ બાદ તેમના અંતિમ વેગમાન જે છે પીએ ડેશ અને પીબી ડેશ થાય. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જો પહેલા માટે આપણે ગણતરી કરવા જાય તો એ માટે અંતિમ માઇનસ પ્રારંભિક, જોજો અહીંયા આવી રીતે લખેલું છે, અને બી માટે પણ અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર, અહીંયા એક મિસ્ટેક છે, પીબી ડેશ માઇનસ પીબી આવે. બરાબર, ને બેનો સમયગાળો તો કેવો છે તો કે સરખો જ છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી જો જોવા જઈએ તો એફ એ બી ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ તો કે એફ માઇનસ બી એ થવું જોઈએ. એવી રીતે તમે ડેલ્ટા ટી બંનેમાં લગાડી દો તો પણ ચાલશે. પીએ ડેશ માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ તો ઉલટું થાય કે નહીં તો કે ભાઈ પીબી ડેશ માઇનસ પીબી, ને એક બાજુ માઇનસ ને એક બાજુ પ્લસ. બરાબર, હવે તમે બેયનો જ્યારે આને છૂટું પાડીને સરવાળા કરશો તો આવું એક સૂત્ર બનશે. ટ્રાય કરજો ઘરે બેસીને. બરાબર, તો બંનેના વેગમાન કેવા થઈ ગયા તો કે સરખા. એનો મતલબ એમ થયો કે પહેલાં જે અંતિમ વેગમાન જે છે એ તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ છે ખરેખર તો. બરાબર, તો આ વસ્તુને શું કહેવામાં આવે છે તો કે વેગમાનનું સંરક્ષણ કહેવામાં આવે છે. હવે આપણે આની અંદર જે એક મુખ્ય વાત એ કરવાની છે કે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય છે તો કે આ બધી વસ્તુ જે છે એ મારે તમને થોડીક ડિટેલમાં સમજાવવાની છે. અત્યારે હું સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક વિશે કંઈ બોલતો નથી, કેમ કે એ મારે તમને સંઘાતની અંદર સમજાવવાની છે, ત્યારે હું સમજાવી દઈશ ડિટેલની અંદર. બરાબર, તો સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પણ સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન તેમજ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. એ કેવી રીતે એ તમને હું હજુ શીખવાડીશ, પણ એ પછી જે મેઇન થિયરી છે એની અંદર આપણે શીખશું. તો વેગમાનના સંરક્ષણના નિયમ જે છે એમ ખરેખર જોવા જાય તો મૂળભૂત છે, સાર્વત્રિક છે, કારણ કે દરેક વસ્તુ ઉપર તમે એને સમાન રીતે લાગુ પાડી શકો. બરાબર છે, પછી તમે ન્યુટ્રોન લ્યો, ઇલેક્ટ્રોન લ્યો, પ્રોટોન લ્યો કે મોટા મોટા ગ્રહો લ્યો, આખા સમાન રીતે તમે એને બધા તંત્ર માટે શું કરી શકો તો કે એપ્લાય કરી શકીએ. બરાબર છે, તો આ વાત થઈ અહીંયા આપણા માટે વેગમાનની, રેખીય વેગમાનની વાત થઈ. ઓકે, સારું. તો નેક્સ્ટ તમારી થિયરી છે કણનું સંતુલન. કણનું સંતુલન. તો આપણે કણનું સંતુલન જોઈ લઈએ. કણનું સંતુલનનો મતલબ બીજો કાંઈ નથી. સૌથી પહેલાં અહીંયા આપેલું છે એક બિંદુગામી બળો. હવે એક બિંદુગામી બળો એટલે શું તો કે જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય. કાર્યરેખા એટલે શું ખબર છે બધાને? કાર્યરેખા એટલે જોજો, આ એક બિંદુ છે, આ એક બિંદુ છે, અહીંયા અંડરલાઇન કરું છું, ધ્યાન આપજો. એમાં એક તમને બિંદુ દેખાય છે ને એ બિંદુ ઉપર તમને F1 અને F2 દેખાતું હશે. F1 આ જમણી તરફ લાગે છે અને F2 છે એ ડાબી તરફ લાગે છે. તો જમણી અને ડાબી તરફ બંને બાજુ જે બળો લાગે છે એમ જોવા જાય તો કદાચ અત્યારે એમ ગણીએ આપણે કે સમાન મૂલ્યના છે, પણ એની કાર્યરેખા શું છે તો કે એક જ લાઇનમાં છે. ભલે બે દિશા વિરુદ્ધ થઈ જાય છે, પણ લાઇન કેવી છે તો કે એક જ છે. બરાબર, તો કાર્યરેખા એને કહેવાય. કાર્યરેખાનો મતલબ બીજું કાંઈ નહીં, તમે જે દિશામાં બળ આપતા હોય ને એની પાછળની જે આખી લાઇન છે ને કાર્યરેખા કહેવાય. બરાબર, તો જે બળોની કાર્યરેખા હોય એક જ બિંદુમાંથી પસાર થતી હોય તે બળોને શું કહેવામાં આવે છે તો કે એક બિંદુગામી બળો કહે છે. એનો મતલબ એમ થયો કે તમે એક બિંદુ ઉપર જેટલા બળો લાગતા હોય ને એ બધાને આપણે એક બિંદુગામી બળો કહી શકીએ. ને કણનું સંતુલન કરવું. કણનું સંતુલન એટલે શું તો કે એની ઉપર જે બળ લાગતું હોય ને એ બળ શું થઈ જવું જોઈએ તો કે શૂન્ય થઈ જવું જોઈએ. ચોખ્ખું બળ શું થઈ જવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. કાં તો સ્થિર થઈ જાય ને કાં તો એ અચળ વેગથી શું કરે? ગતિ મારે. અચળ વેગથી ગતિ કરે તો એનો પ્રવેગ શું થઈ જાય તો કે 0 થઈ જાય. પ્રવેગ 0 થાય તો એનું બળ શું થઈ જાય તો કે 0 થઈ જાય. એટલે કણનું સંતુલન બે રીતે થઈ શકે, કાં તો એ સ્થિર હોય ને કાં તો એ અચળ વેગથી ગતિ કરતું હોય. બરાબર છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો.
ધારી લઈએ કે બે બાહ્ય બળો છે આપણી પાસે F1 ને F2, બરાબર. તો એ બેનો સરવાળો કરીએ ને તો શું થઈ જવું જોઈએ? તો કે 0 થઈ જવું જોઈએ. જેમ કે F1 + F2 = 0. શું કામ? કેમ કે F1 = શું થઈ જશે? -F2 થઈ જશે. એટલે કે બંને બાજુથી તમે એક માર્કર હાથમાં લ્યો કે પેન હાથમાં લ્યો અને બંને બાજુથી બળ આપો સમાન રીતે. એક બાજુ 5 ન્યૂટન, બીજી બાજુ પણ 5 ન્યૂટન, પણ બે વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. બે વિરુદ્ધ દિશામાં હોય તો કોઈ દી ગતિ કરે ન ગતિ કરી શકે, બરાબર છે. શું કામ ન કરી શકે? કેમ કે બંનેના બળ કેવા છે? તો કે સમાન છે, બરાબર. એવી રીતે તમે અહીંયા પણ લખી, જો આ બેના એરો જુઓ, બંનેમાં બે આકૃતિની અંદર એરો જે તમે જોશો, જો મેં અહીંયા ડબલ તમને અંડરલાઇન કરેલું છે, એમાં તમને કદાચ ખ્યાલ આવશે કે બંને દિશામાં બળ આપો કે આવી રીતે વિરુદ્ધ દિશામાં બળ આપો, બંનેનું સમાન જ થાય, બરાબર. હવે સમજો કે આ તો બે બળની વાત થઈ. હવે હું વાત કરું 3 બળની. 3 બળની વાત કરીએ તો પણ તમારે શું યાદ રાખવાનું? તો કે ભાઈ ત્રણેય બળનો સરવાળો શું થવો જોઈએ? તો કે 0 થવું જોઈએ, જેમ કે અહીંયા આપેલું છે. હવે એ સરવાળામાં કાં તો એવું બને કે તમે F3 બરાબર શું કરી શકો? તો કે F3 બરાબર કાં તો તમે શું કરી શકો? F1 + F2 એ બેને ઓલી બાજુ મોકલો તો એક પ્લસ રહેશે, તો બીજા બે શું થઈ જશે? તો કે માઇનસ થઈ જશે, બરાબર. એને તમે આવી રીતે જો આકૃતિમાં જોશો તમને કદાચ ખ્યાલ આવે કે જો આ F1 છે, એવી રીતે આ F2 છે, બરાબર. હવે F1 ને F2થી એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. જો આવી રીતે અહીંયા આજે આખું દેખાય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. એ સમાંતર બાજુ ચતુષ્કોણની જે વિકર્ણ છે એ બેનો શું થઈ ગયો? સરવાળો થઈ ગયો, એટલે F1 + F2 થઈ ગયો. હવે એ જેટલો ભાગ છે એટલો જ ભાગ પાછળની દિશામાં કોણ છે? તો કે F3 છે, આ બાજુની દિશામાં. હવે એ જો F3 હોય તો એનો મતલબ એમ થયો કે F1 + F2 જેટલો લાગે છે ને એટલું જ પાછું શું લાગે છે? તો કે F3 લાગે છે, બરાબર. એની તમે એક બીજી આકૃતિ આ રીતે પણ ડ્રો કરી શકો, બરાબર છે. એટલે તમારે બીજું કાંઈ નહીં, એવું યાદ રાખવાનું છે અહીંયા કે જેટલા પણ બળો લાગતા હોય ને એ બધાનો સરવાળો શું કરી નાખવાનો? તો કે 0 કરી નાખવાનું છે, બરાબર છે. તો બસ એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે કણોનું સંતુલન. હવે પછી જરૂર નથી કે 3 જ હોય, ભલે ને ગમે એટલા બળો હોય, બધા બળોને તમે શું કરી શકો? તો કે કોઈ પણ બળ લાગતા હોય બધા બળોને તમે આવી રીતે લગાડી શકો. તમારે ભાઈ એક જ વસ્તુ યાદ રાખવાની કે બધા મૂલ્યો શું કરી નાખવાના? 0 કરી નાખવાના. તો જ એને શું કહી શકાય? સંતુલનમાં છે એમ કહી શકાય. ઘટકોની વાત કરીએ, કેમ કે બળ જે છે એ કેવી રાશિ છે? તો કે ભાઈ બળ રાશિ તો સદિશ છે, તો ઘટકો પ્રમાણે ગણતરી કરવા જાય તો ઘટક લેવાના. તો ઘટકો લ્યો ત્યારે ઘટક પ્રમાણે જોવાનું. ઘટક પ્રમાણે એટલે કેવી રીતે? તો કે જો x ઘટક જોતા હોય તો બધા x જ ઘટક લેવાના આપણે. જો x ઘટક જોતા હોય બધા તો x ઘટક, જો y ઘટક જોતા હોય તો બધા y ઘટક, અને જો z ઘટક જોતા હોય તો બધા z ઘટક, બરાબર છે. 3 ઘટકો એ પ્રમાણે જ આપણે લેવાના. તો આ વાત થઈ ગઈ અહીંયા કણોનું સંતુલન. ઓકે, પછી લગભગ તમને 5.6 ઉદાહરણ આપેલું હશે. તમે પહેલાં એક વખત ટ્રાય કરજો, બાકી પછી તો હું કરાવીશ જ, તમે એટલે ચિંતા ન કરતા. એવું થાય તો એ રહેવા દેજો, બરાબર. તો ઉદાહરણ માટે અને સ્વાધ્યાયના દાખલા માટે અને જે કંઈ બાકી રહેશે એ હું તમને મારી રીતે જ્યારે જ્યારે મને ટાઈમ મળતો જશે ત્યારે હું તમને બધું શીખવાડતો જઈશ. ચાલો, તો એના પછી તમારી એક થિયરી છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. હવે સામાન્ય બળોની જો આપણે વાત કરીએ તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે જુદા જુદા પ્રકારના સામાન્ય બળો કેટલા છે, બરાબર. તો અહીંયા જો મારી પાસે ઘણા બધા બળોની લિસ્ટ છે, બરાબર. પહેલેથી શરૂઆત કરીએ. સૌથી પહેલું બળ શું આપેલું છે? તમને બધાને યાદ હશે કે પહેલું બળ તો શું હોય? તો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પછી સ્નાયુ બળ. પછી આવે છે સંપર્ક બળ. સંપર્ક બળ એટલે કોઈની સાથે સંપર્કમાં હોય એ સંપર્ક બળ કહેવાય છે. પછી બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ. પછી સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગની અંદર ખેંચાયેલી સ્પ્રિંગ કે દબાયેલી સ્પ્રિંગ હોય એને પુનઃસ્થાપક બળ કહેવાય. કેમ કે જ્યારે સ્પ્રિંગને આપણે દબાવીને આપણે છોડી દઈએ તો સ્પ્રિંગ પાછી એની મૂળ સ્થિતિમાં આવે એટલે એને કહેવાય પુનઃસ્થાપક બળ, બરાબર. પછી છત પર બાંધેલા તારના છેડે વજન લટકાવતા તારમાં ઉદ્ભવતું તણાવ બળ. તારને લટકાવીએ તો તારની અંદર તાર જે છે એકદમ ખેંચાયેલું રહેશે, તો એ જે ખેંચાયેલું રહે એને શું કહેવામાં આવે? તો કે એનું તણાવ બળ કહેવામાં આવે છે, બરાબર છે. પછી તરલ કોઈ પદાર્થ હોય તો એમાં આવે તરલ પદાર્થમાં કોઈ વસ્તુ ગતિ કરતી હોય કાં તો કોઈ ધન પદાર્થને આપણે એની અંદર નાખેલું હોય કોઈ ઘન પદાર્થને,
તરલ પદાર્થમાં, તો એની ઉપર જે ગતિ કરે છે કાં તો એ તરતું હોય તો એને શું કહેવામાં આવે છે? શ્યાનતા બળ કહેવામાં આવે છે. બરાબર. હવે એ આપણે હજુ શીખવાના છે બીજા ભાગની અંદર, એટલે એને અત્યારે રહેવા દે ને. એ આપણે એમ કંઈ કામનું પણ નથી, કેમ કે 12મા એની આપણે કાંઈ ચેપ્ટરની અંદરથી પૂછાતું નથી. પછી આવે દબાણને લીધે ઉદ્ભવતું બળ, તરલમાં દબાણને લીધે ઉદ્ભવતું બળ. પછી પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ. આ બધી વસ્તુ જે છે એ આપણે પછી ભણવાના છીએ. પછી વીજભારો વચ્ચે લાગતું બળ, વિદ્યુત બળ. બરાબર. પછી ચુંબકત્વ વચ્ચે લાગતું બળ. આ બધી વસ્તુ આપણે ધોરણ 12ની અંદર શીખશું. પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું ન્યુક્લિયર બળો, પરમાણુ વચ્ચે લાગતા આંતરિક પરમાણવિક બળો અને અણુઓ વચ્ચે લાગતા આંતરિક આણ્વિક બળો. આટલા બધા બળો લાગે છે. તો વિચાર કરો, ઘણા બધા બળો છે આપણી પાસે અહીંયા. બરાબર. પણ આ બધા બળો જે છે એ બધા બળોની અંદર આપણા માટે જે જરૂરી છે એમ તો 4 જ મૂળભૂત બળો છે. આમ તો ઘણા બધા બળ છે, પણ મૂળભૂત બળો કેટલા? તો કે 4. ક્યાં ક્યાં? જે મેં તમને બહુ પહેલાં શીખવાડેલું છે. ચેપ્ટર નંબર 1ની અંદર એક વખત આપણે વાત કરી હતી. ક્યાં ક્યાં 4 બળો છે? તો કે એક બળ જે છે એ છે ગુરુત્વાકર્ષણ બળ, એક બળ જે છે વિદ્યુત ચુંબકીય બળ, એક છે વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આ 4 જ મૂળભૂત બળો છે. બાકી જેટલા પણ બળો લાગે છે ને અત્યારે, જે આપણે આખા લિસ્ટની જે વાત કરી, એ બધા બળો જે છે એ શું છે? તો કે એ બધા એ બળોના પ્રકારો જ છે, બીજું કંઈ નથી. બરાબર. તો આ બધા બળોને આપણી વાત કરીએ તો અલગ અલગ બળો લાગે છે. બરાબર. પછી તમારે હવે એક બીજી વસ્તુ એક યાદ રાખવાની છે કે કોઈ સપાટી હોય તો કે સંપર્ક બળના સંપર્ક સપાટીને લંબ ઘટકને શું કહેવામાં આવે છે? લંબ પ્રતિક્રિયા બળ. એટલે એમ સમજો ને કે અહીંયા આવી રીતે ટેબલ છે. ટેબલ ઉપર તમે એમ સમજી લ્યો કે આપણી પાસે આવી રીતે એક ટેબલ છે. આ ટેબલ છે અને ટેબલ ઉપર કોઈ વસ્તુ પડેલી છે. બરાબર. આ એક બ્લોક છે. આવી રીતે આ બ્લોક જે છે આવી રીતે પડેલું છે. તો આ સંપર્કમાં છે આ ટેબલ સાથે. આ નીચે ટેબલ છે, આ ઉપર જે છે એ બ્લોક છે. ટેબલ સાથે એ શું છે? તો કે સંપર્કમાં છે. તો એની ઉપર શું લાગતું હશે? તો કે સંપર્ક સપાટી હશે ને. તો આ જે ભાગ છે, હું તમને બીજા એક કલરથી દેખાડું. આ જે ભાગ છે એની શું થઈ ગઈ હશે? સંપર્ક સપાટી થઈ ગઈ હશે. અને એ સંપર્ક સપાટીથી લંબ ઘટક, લંબ એટલે શું કહેવાય? તો કે આ બાજુની દિશા હોય ને, આ ઉપર તરફની દિશા, એને શું કહેવામાં આવે? તો કે લંબ ઘટક કહેવામાં આવે. તો આ ઘટક હવેથી તમારે યાદ રાખવાનું છે કે આને તમારે શું કહેવાનું છે? તો કે લંબ પ્રતિક્રિયા બળ. શું કહેવાનું છે એને? લંબ પ્રતિક્રિયા બળ. એને ઘણી વખત આપણે N વડે પણ દર્શાવશું. બરાબર. અને ઘણી વખત આપણે દર્શાવશું એને R વડે. તમને જે રીતે આપેલું હોય તમારે યાદ રાખવાનું. N એટલે નોર્મલ ફોર્સ કહેવાય છે, એટલે લંબ બળ. અને R એટલે રિએક્શન ફોર્સ કહેવાય છે, એટલે R. બરાબર છે. એક આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે. હવે આપણે વાત કરીએ એક આ થઈ ગયું. પછી સંપર્ક સપાટીને સમાંતર હોય એ ઘટકને કહે છે ઘર્ષણ. બે બળ આવી ગયા. લંબ હતું, હમણાં આપણે જે વાત કરી ટેબલ ઉપર, તો આપણે એક્સ અક્ષ ને વાય અક્ષની વાત કરીએ તો જો એક્સ અક્ષ ઉપર લાગશે બળ તો એ શું હશે? તો કે ઘર્ષણ હશે. એને સમાંતર ઘટક કહેવાય. અને લંબ હતો એ મેં તમને હમણાં શીખવાડ્યો, લંબ પ્રતિક્રિયા બળ કહેવાય. બરાબર છે. તો આ બે બળ વિશેની આપણે વાત કરવાની છે. ઓકે. બીજી વસ્તુ, યંત્રશાસ્ત્રની અંદર તમે જો આવી રીતે સ્પ્રિંગવાળા 2-3 ઉદાહરણ, આ છત ઉપરથી જો આ જે પહેલું ઉદાહરણ આપેલું છે એની અંદર છત ઉપરથી લટકાવેલું છે એટલે એનું વજન બળ છે. આ સ્પ્રિંગવાળું જે છે એ સ્પ્રિંગવાળું આપણને બળ આપેલું છે. પછી આ બધા જે છે એ પાણીની અંદર છે, તરલની અંદર છે, એટલે એ વસ્તુ તરલ માટે ઉપયોગી છે. બરાબર. એ બધી વસ્તુ ત્યાં વાપરવાની છે આપણે. ઓકે. સ્પ્રિંગ વિશેની આપણે વાત કરીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર થોડું ઘણું એવું લખેલું હશે કે જ્યારે કોઈ સ્પ્રિંગ જે છે એ બાહ્ય બળ વડે ખેંચવામાં આવે, કાં તો એને બળ આપવામાં આવે, કાં તો એને બળ લગાડવામાં આવે, દબાવવામાં આવે, કાં ખેંચવામાં આવે એમ. તો એ પાછી એની અંદર પુનઃસ્થાપક બળ શું થાય છે? તો કે સ્પ્રિંગમાં મૂળ તો ઉદ્ભવે છે. અને એનું જે મૂલ્ય છે એ આપણે F = -kx થી આપણે લખાય છે. બરાબર.
એફ એટલે બળ, એક્સ એટલે એનું સ્થાનાંતર કે ભાઈ એની કેટલી ખેંચી કે કેટલી દબાવી, અને એ પુનઃસ્થાપક એટલે પાછી વિરુદ્ધ દિશામાં બળ લગાડે. તમે જે ખેંચો એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે એટલે માઇનસ છે, અને કે જે છે એનું અચળાંક છે, જેને સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે છે. કે જે છે એને શું કહેવામાં આવે છે? સ્પ્રિંગ અચળાંક. અને પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે એને માઇનસ લખ્યું છે. બરાબર. પછી દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે છે? તો કે તણાવ બળ કહેવામાં આવે છે. આવી બધી વસ્તુઓ અહીંયા લખેલી છે. પછી જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળોમાંથી ઉદ્ભવે છે. પછી સૂક્ષ્મ સ્તરે જો આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા છે, તો એની સ્થિતિસ્થાપકતા વર્તણૂક અને એની વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ આપણે ત્યારે જોવાની છે. ઓકે, તો એક આ વસ્તુ થઈ ગઈ. બળો વિશેનો ખ્યાલ છે, એમાંથી તમારે આ બધી વસ્તુ જે છે એ આપણે ડિટેલમાં શીખવાની છે, એટલે આમાંથી કઈ વસ્તુ પૂછાતી નથી. કેમ કે આ સ્પ્રિંગની વાત કરું છું, F = -kx વાળું જે સમીકરણ આવ્યું, તો એ સમીકરણ પણ તમને ઓલામાં પૂછાશે. પણ એ પ્રશ્ન આવશે તમારે છઠ્ઠા ચેપ્ટરની અંદર. તો એ આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર થોડુંક ડિટેલમાં કરશું, એટલે એની આપણે ચિંતા નથી. બરાબર. ઓકે, તો આ વાત થઈ ગઈ તમારી જે 5.9 જે થિયરી છે એ થિયરીની. પણ એ થિયરીની અંદર હવે પેટા પ્રશ્ન ચાલુ થાય છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ઘર્ષણનો. બરાબર. પછી ઘર્ષણ ઉપરથી આપણે આગળ વધશું તો પાછા એમાં પ્રકાર અલગ અલગ પડશે ઘર્ષણ ઉપરથી, કે સ્થિત ઘર્ષણ કોને કહેવાય, ગતિક ઘર્ષણ કોને કહેવાય, અને રોલિંગ ઘર્ષણ કોને કહેવાય. તો એ હું તમને સમજાવી દઈશ આરામથી. પણ પહેલાં આપણે વાત કરી લઈએ ખાલી ઘર્ષણની. બરાબર છે. હવે સમજો કે અહીંયા ઘર્ષણ માટે આપણે ખાલી એટલી વાત કરીએ સૌથી પહેલાં, કે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે. સાપેક્ષ ગતિ તો સમજાય છે. સાપેક્ષ ગતિ એટલે સપાટી એમને એમ છે અને બ્લોક જે છે એ આગળ વધે છે, તેને સાપેક્ષ ગતિ આપણે કહી શકીએ ને. એને શું કહેવામાં આવે છે? ઘર્ષણ કહે છે. જોવું જોઈએ, અહીંયા આકૃતિ આપેલી છે, એમાં આ બ્લોક છે. આ બ્લોકની અંદર W જે લખેલું છે એ નીચે તરફ દેખાડે છે. એનો મતલબ એમ છે કે એનું વજન બળ ક્યાં છે? તો કે નીચે તરફ છે. એન ઉપર તરફ લાગે છે, એનો મતલબ એમ છે કે મેં હમણાં જ તમને સમજાવ્યું એનું ક્યુ બળ, તો કે લંબ પ્રતિક્રિયા બળ, એટલે એન વડે દર્શાવીએ છીએ. કેપિટલ F જે છે અહીંયા આ બાજુ જે છે એ આ બાજુની દિશામાં છે, જમણી તરફ. તો જો જમણી તરફ આપણે બળ આપીએ છીએ તો એને ઘર્ષણ ક્યાં લાગશે? તો કે એને પાછળ તરફ લાગશે. એટલે અહીંયા FS આપેલું છે. બરાબર. આ જે વસ્તુ આપેલી છે હું એની વાત કરું છું, જરાક સાંભળજો બરાબર શાંતિથી. અહીંયા જે બળ આપે છે, બળ છે એ ક્યાં છે? તો કે એ જમણી તરફ છે. તો ઘર્ષણ બળ ક્યાં આવે? તો કે ડાબી તરફ આવે. યાદ રાખવાનું છે. એનાથી વિરુદ્ધ દિશામાં લાગે, તમારે એમ યાદ રાખવાનું છે. અને સમસ્થિતિ જ છે. જો એક્સ અક્ષ ઉપર છે, દેખાય છે, અને એન જે છે એ વાય અક્ષ ઉપર છે. એટલે મેં તમને હમણાં જ બે ઘટકોનું નામ શીખવાડ્યા, કે એક ઘટક જે છે એ શું છે? તો કે સમસ્થિતિ હોય ને એક એ લંબ હોય. તો એમાંથી લંબ જે છે એને લંબ પ્રતિક્રિયા બળ કહેવાય, ને એન વડે દર્શાવાય. અને સમસ્થિતિ જ બળને આપણે શું કહીશું? તો કે ઘર્ષણ કહીશું. બરાબર છે. હવે કોઈ ટેબલ ઉપર આપણે આ વસ્તુ મૂકેલી હોય તો એનો મતલબ એમ છે કે જેટલું વજન બળ નીચે તરફ હોય એટલું એન ઉપર તરફ હોય. એટલે આપણે એમ કહી શકીએ એને કે પદાર્થ પર સપાટી પર લાગતું વજન બળ, પદાર્થનું લંબ બળ એન એકબીજાને શું કરે છે? તો કે સમતોલે છે. પદાર્થ પર F જે છે એ કઈ દિશામાં છે? તો કે સમસ્થિતિ દિશામાં છે. તો જો તમારે એટલું બળ જ લાગતું હોય તો એનો મતલબ એમ થયો કે એની ઉપર કંઈક ને કંઈક શું હશે? તો કે પ્રવેગ લાગતો હશે. અને પ્રવેગ હોય તો બળના લીધે એ શું થાય? તો કે ખસે. હવે પ્રવેગ કેટલું હોય? તો કે પ્રવેગનું સૂત્ર શું હતું? તો કે F = ma હતું. માં જ તમે એને કરતા બનાવો તો A = શું થઈ જશે? તો કે F/m થશે. બરાબર. એક એ વસ્તુથી તમે સમજી શકો. પછી આગળ વધીએ. જો પદાર્થ સ્થિર હોય તો એનો મતલબ એમ થયો કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમસ્થિતિ દિશામાં કોઈક બળ લગાવવા માટે છે જે બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું બળ શું જે છે? શૂન્ય બને છે. એનો મતલબ એમ થયો કે પદાર્થ પર ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને શું કહેવામાં આવે છે? તો કે સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે. FS. સૌથી પહેલાં સ્થિત ઘર્ષણ એટલે હું તમને સિમ્પલ લોજિકથી વાત સમજાવું કે એક ટ્રક હોય. એક ટ્રકને આપણે પહેલાં એક માણસ ધક્કો મારે તો ટ્રક ખસવાનો નથી, પણ બળ તો લગાડે છે. એનો મતલબ એમ થયો ને કે જેટલું એ ટ્રક ઉપર બળ લગાડે છે તો ટ્રક વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડતું હશે. બરાબર છે. તો એ શું કરે છે? તો કે ગતિનો વિરોધ કરે છે, આપણે એમ કહી શકીએ. અને જો ગતિનો વિરોધ કરે છે એનો મતલબ એમ થયો કે એ ઘર્ષણ કહેવાય.
બરાબર છે. અને એ સ્થિત ઘર્ષણ કહેવાય, કેમ કે અત્યારે કેવી અવસ્થામાં છે, તો કે સ્થિર અવસ્થામાં છે, તો એને સ્થિત ઘર્ષણ કહેવાય. બરાબર. તો સ્થિત ઘર્ષણ જે છે એ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, કેમ કે જ્યાં સુધી ભલે એમને એમ પણ એ સ્થિર જ હશે, પણ એ સ્થિર હશે તો એ સ્થિર અવસ્થામાં છે, પણ એ ઘર્ષણના લીધે નથી, ગુરુત્વાકર્ષણના લીધે, અને એની ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું એટલે સ્થિર છે. પણ જ્યારે એની ઉપર આપણે બાહ્ય બળ લગાડવામાં આવે અને ઘર્ષણ બળ પછી લાગે છે ને, એ ઘર્ષણને જ આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ કહીએ છીએ. સૌથી પહેલી એક વસ્તુ આ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. પછી વાત કરીએ આપણે તો કે જેમ જેમ આપણે બળ વધારતા જશું તો અમુક હદ સુધી એ શું થશે? તો કે વધતું જાય. જેમ સમજી લ્યો કે પહેલાં એક માણસ આવ્યો, એણે 10 ન્યૂટન આપ્યું ટ્રકને, પછી બીજો માણસ આવ્યો, એણે 10 ન્યૂટન આપ્યું, ત્રીજો માણસ આવ્યો, એણે 10 ન્યૂટન. તો જેટલું બળ આપણે વધારશું તો સામે ઓલું પણ ટ્રક પણ શું થશે? એટલું જ સ્થિત ઘર્ષણ બળ વધારશે. કેટલું? તો કે ભાઈ 50 ન્યૂટન. પણ પછી કદાચ સમજી લો કે 10 માણસ મેં ભેગા કરી લીધા અને 10 માણસથી આપણે ટ્રકને ધક્કો મારી, તો પછી તો ધક્કો લાગશે ને. તો એનો મતલબ એમ થયો કે હવે એની લિમિટ શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. કેટલી લિમિટ પૂરી થઈ? તો કે ભાઈ સમજી લ્યો કે 9 માણસોથી ધક્કો નહોતો લાગતો, પણ જેવો 10મો માણસ આવ્યો ને તો હવે ધક્કો લાગ્યો. એનો મતલબ એમ થયો કે એની લિમિટ હતી 90 ન્યૂટનની. 9 માણસ સુધી સામે બળ આપી શકતો હતો, ત્યાં સુધી ટ્રક હલતું નહોતું. એટલે કે 90 ન્યૂટન બળ આપણે સામે આપતા હતો, એ પણ સામે 90 ન્યૂટન બળ આપતો હતો વિરુદ્ધ દિશામાં, એટલે એ હલતું નહોતું. પણ જેવો 10મો આવ્યો પછી તો એ કંઈક બળ તો એને વધારે, આપણે જેટલા બળ વધારે આપતા જશું એમ તો એ પછી ગતિ તો કરશે ને. એટલે પછી એ શું કરવા માંડ્યો? તો કે ભાઈ ગતિ કરવા માંડ્યો. બરાબર છે. એટલે એની કંઈક હદ હોય, મારું કહેવાનું એમ છે. બરાબર છે. પછી એને આપણે શું કહી શકીએ? તો કે જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે, FS મેક્સિમમ. બસ તમારે એક વસ્તુ આ યાદ રાખવાની છે. ઓકે. એના થોડાક નિયમોમાં તમારે એમ જવાનું છે કે સૌથી પહેલું કે ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર છે. કોની ઉપર આધાર રાખે છે? તો કે ઘર્ષણ બળ છે એ લંબબળના સમપ્રમાણમાં હોય. લંબબળ લ્યો કાં તો એનું ગુરુત્વ બળ લ્યો. ગુરુત્વ બળ એટલે એનું વજન બળ, એ બે સમાન જ છે. કેમ કે W બરાબર તમે શું લખી શકો? તો કે N લખી શકીએ આપણે. કેમ કે હમણાં મેં તમને શીખવાડ્યું હતું ને, હમણાં તમને અહીંયા એક મેં વસ્તુ લખાવી હતી. જો આ આકૃતિ જુઓ છે તો એમાં W નીચે તરફ ને N ઉપર તરફ, પણ સપાટી ઉપર છે. સપાટી ઉપરનો મતલબ એમ થાય કે ઉપરથી નીચે તરફ ગતિ કરતું નથી કે નીચેથી ઉપર તરફ ગતિ નથી કરતું. એને તો આપણે સમક્ષિતિજ દિશામાં એક અક્ષ ઉપર ગતિ કરાવીએ છીએ, તો એ નીચે તરફ જાય છે. મારી વાત સમજાય છે? ઓકે. તો આને આપણે એમ લખી શકીએ, FS મેક્સિમમ ઇઝ પ્રપોઝનલ ટુ N. આવી રીતે આપણે એને લખી શકીએ. બરાબર છે. FS મેક્સિમમ ઇઝ પ્રપોઝનલ ટુ N અને FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VS N. VS જે છે પ્રપોઝનાલિટીની નિશાની દૂર કરીએ તો VS આવી જશે. N જે છે એ શું છે? તો કે ઓલું લંબબળ છે. બરાબર. VS છે એને ઘર્ષણાંક કહેવાય, જે અચળાંક છે, એટલે એને VSને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણાંક કહેવાય છે. અને એના મૂલ્યનો આધાર જે છે એ સંપર્ક સપાટીના પ્રકાર અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર છે, જે પરિમાણ રહિત છે તથા એકમ રહિત છે. અને VS બરાબર શું થાય? તો કે FS મેક્સિમમના છેદમાં N. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણ. એટલે કે સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા મેં બોલી. ખરેખર આમ તમે જોવા જાવ તો ઉપર જે વસ્તુ છે એ જ તમે અહીંયા નીચે લખીશું. અને તેનું મૂલ્ય લગભગ કેટલું હોય? તો કે 0.01 થી 1.5ના ગાળામાં હોય છે. બરાબર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને એક બીજી વસ્તુ કે જો પદાર્થ ખસતો ન હોય એનો મતલબ એમ છે કે FS જે છે એ શું છે? તો કે ઓછું છે અને USN જે છે એ શું છે? તો કે વધુ છે. એનું વજન બળ વધારે છે, એનું ઘર્ષણાંક વધારે છે, જેના લીધે એ ખસતો નથી. એટલે આ કન્ડિશન તમારે યાદ રાખવાની. FS ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ USN. ઓકે. હવે વાત કરીએ ગતિક ઘર્ષણની. હવે આપણે અત્યારે વાત કરી હતી કે ભાઈ સ્થિત ઘર્ષણ હોય તો આપણે સ્થિર અવસ્થામાંથી હવે જ્યારે જેવો ગતિમાં આવશે તો હવે શું થઈ જશે? તો કે ગતિક ઘર્ષણ થઈ જશે. તો બધી થિયરી સેમ. તમારે હવે ખાલી શું યાદ રાખવાનું છે કે હવે એ શું થઈ ગયો? ગતિમાં આવી ગયો. અને ગતિમાં આવી ગયો તો હવે FSની જગ્યાએ શું લખાશે? તો કે FK લખાશે. બાકીના સમીકરણ બધા સરખા, બધી વસ્તુ આમાં સરખી. જો આ પણ ક્ષેત્રફળ પણ આધારિત નથી. બરાબર છે. ક્ષેત્રફળ પર આધારિત નથી, પછી વેગ ઉપર આધારિત નથી, લંબબળના સમપ્રમાણમાં હોય છે. એટલે નવું સમીકરણ આ FK ઇઝ ઇક્વલ ટુ VK ઇન્ટુ N. VK શું છે? તો કે ગતિક ઘર્ષણાંક છે. બરાબર. બધી વસ્તુ છે, એમાં કોઈ વસ્તુ તમારે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. જોજો હવે તમે તમારા ટેક્સ્ટબુકમાંથી તમે આરામથી વાંચી લેશો તો એ તમને ખબર પડી જશે. આ એક વસ્તુ યાદ રાખજો કે એનો પ્રવેગ જે છે એ કેટલો હોય છે?
તો કે પ્રવેગ જે આટલો હોય એફ માઇનસ એફ કે અપોન એમ જેટલો, એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે, અને વ્યૂ કે જે છે એ હંમેશા શું હોય છે તો કે લેસ દેન વ્યૂ એસ હોય, એટલે કે વ્યૂ એસ મોટું હોય ને વ્યૂ કે જે છે એ ઓછું હોય. એટલે કે કોઈ આમ તમે નોર્મલ સમજો ને કે ગતિવાળું પદાર્થ હોય એને બળ આપો ને તો ઓછું બળ આપવું પડે, પણ સ્થિર પદાર્થ હોય એને તમારે શું કરવું પડે, વધારે બળ આપવું પડે. એનો મતલબ શું થયો, કેમ કે તેનો ઘર્ષણાંક શું હોય તો કે વધારે હોય, અને આનું ઘર્ષણાંક શું હોય તો કે ઓછું હોય છે. ગતિવાળું હોય ને એનું ઘર્ષણાંક ઓછું હોય, એટલે વ્યૂ કે ઓછું હોય ને વ્યૂ એસ જે છે એ વધારે હોય છે. બરાબર. પછી તમને એવા એક બે હજી એક્ઝામ્પલ આપેલા હશે, તમે હવે એક્ઝામ્પલ વાંચશો તમને ખબર પડી જશે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ આજે આટલી થિયરી. બાકીનું જે છે એ પછી હું તમને પાછું વિડીયો આવી રીતે મોકલીશ. ઓકે.